બાપુ એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સુરવીર બડુદાદા રાજગોર વિશે। મહુવા તાબાના તરેડ ગામમાં એક ભૂદેવનું મોભાનું મકાન હતું। મુસ્લિમ શાસનનો સમય અને એ સમયે મુસ્લિમ શાસનના સૈનિકો મહુવા ભાંગવાના ઈરાદાથી નીકળેલા, પણ સંજોગો એવા બન્યા કે તે ટૂંકા પડ્યા અને તરેડના માર્ગથી પાલીતાણા જવા ઉપડ્યા। લગભગ મધ્યાહનનો સમય ખરો અને એ સમયે તરેડ આખું ગામ પરંપરા મુજબ ગોપીનાથના મેળે ગયેલું। ગામમાં વૃદ્ધો, બાળકો અને મહિલા સિવાય કોઈ જોવા ન મળે અને એ સમયે મોકાનો ફાયદો ઉઠાવી અને મહુવાનું વેર વાળવા વિધર્મી સૈનિકો એ તરેડ ગામના ગોંદરે બેઠેલું ગાયોનું ધણ ભાલાની અણી પર ઉપાડ્યું। અહીં ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનામ કહેતો એક 18 વર્ષનો વિપ્ર યુવાન ભોળાનાથને જળ ચડાવી રહ્યો હતો અને એ બહારથી અવાજ આવ્યો। એક આહિર મહિલાએ કહ્યું કે બડુરાજ, ગામની ગાયો મુસલમાનો વાડી જાય છે। આટલું સાંભળતા જ લોલ લોલ લાલ ચટક લાલ ત્રિપુંડ સહ ભકુટ વિશાલ ખડગ ઢાલ શ્વાન સાથ અશ્વ પર વળી પલાણ જય માં કમળાય હર હર મહાદેવ કઈ શંકરના ઓટલેથી ઠેકડો મારી ઘોડાને ઠાન આપી અને જાણે કે કોઈ પરશુરામનો અવતાર હોય એમ ધર્મની ધજા અને હાથમાં લઈ અને લાજ રાખવા રણ મેદાને ચડ્યો। લગભગ 35 કિલોમીટરના અંતરે એ મુસ્લિમ ફોજના 250 જેટલા કાફરોનું આડફળું બાંધી અને પડકાર ફેંકો કે ખબરદાર, જો કોઈ એક પણ ગાયને ઉજરડો કર્યો છે તો શિવના સોગંદ ખાઈને કહું છું કે આમાંથી એક પણને જીવતો નહીં જવા દઉં। ફોજમાંથી જમાદારનો અવાજ આવ્યો, દેખાવમાં ભૂદેવ લાગે છે, જવાન તું રહેવા દે, તારે 2-4 ગાયો જોઈતી હોય તો લઈ જા, પણ બધી ગાયોની વાત તું રહેવા દે, અમને અમારું કામ કરવા દે, અમારા કામમાં તું આડો પડવાનું રહેવા દે। 2-4 ગાયો પાછી વાળવા નથી આવ્યો કાફરો, આખું ધણ પાછું વાળવાનું છે, નહીં તો ધીંગાણા માટે તૈયાર થઈ જાઓ। અને આટલો સાદ સાંભળતા જ સરદાર બોલ્યા, તારી 18 વર્ષની બાલી ઉંમર છે, ભૂદેવ, ધીંગાણું ખેલવું તે તારું કામ નથી, તું હજી નાનો બાળ કેવા, એટલે કહું છું કે તું તારે ઘેરે જતો રહે અને 2-4 ગાયો જોતી હોય તો લઈ જા। આટલું સાંભળતા જ રોમ રોમમાં જાણે ક્રોધ વાપી ગયો। ઘોડા વૈછૂટા અને સાવધાન કહી અને તલવાર ઉગામી અને જાણે વીરભદ્રનો અવતાર લીધો હોય એમ સડસડાટ ફોજ સામે ધસમસતો હર હર મહાદેવ કહી તલવારનો ઘા કર્યો અને એક જ ઝાટકે દુશ્મનનું માથું હેઠું નાખી દીધું। હર હર મહાદેવ કહી અને બીજો ઝાટકો માર્યો અને જણોય વઢ ધડ અને કટકા કરે છે। સામા પક્ષે મુસ્લિમો અને મુજાણા લગભગ 250 કરતાં પણ વધારે આ રીતે કાપી નાખ્યા અને બડુરાજ આજે જાણે કે શિવ તાંડવ કરતા હોય અને પ્રલયના ભણકારા વાગતા હોય તે મારતીની નાડના હકોટા પડકારા અને ઝાંકા ઝીક બોલી રહી હતી। બડુરાજને શ્વાન અને ઘોડો પણ જાણે દેવમુનિ હતા, દુશ્મનના નિશાનોને ચૂકવાડી દેતા। એવામાં 20 જેટલા બેલમો એ એક કારસો કર્યો। આ ભૂદેવને જો રોકશું નહીં તો આપણી લાશું પણ સરદારની નહીં આપે। માત્રીની નાળમાં એક ભેખડની આડસ લઈ સંતાયા। બડુરાજ રાજગોર તે ભેખડ પાસેથી પસાર થયા અને તે જાલિમોએ બડુરાજના ઘોડાને તલવાર પર તલવારના વાર કરી ઘોડાને વીંધી નાખ્યો।
અને ઘોડો પડતાની સાથે ભૂદેવ ભેખડમાં તેનું સંતુલન ગુમાવે છે અને નીચે પડી જાય છે. મોકાનો ફાયદો ઉઠાવી અને બે રહમોએ કાફરોએ બડુરાજના મસ્તક પર પ્રહાર કરી ધડ અલગ કરી નાખ્યું. પણ આ તો ધર્મના ધીંગાણે ચડેલો વિપ્ર હતો અને એક નાનું બાળ નહોતું, પણ એ તો જાણે કોઈ જુવાન યુદ્ધે ચડ્યો હોય. પણ આ તો ધર્મના ધીંગાણે ચડેલો એક વીર યોદ્ધુ હતો. એ ભલે જાતનો બ્રાહ્મણ હતો, પણ એક સુરવીરને શરમાવે એવી એનામાં વીરતા વ્યાપી ગઈ હતી. શરીરે એના રૂવાડા ઊભા થઈ ગયા છે. કાપોની પોકો પાડે છે અને હવે તો મસ્તક વિનાનું ધડ ઊભું થયું. હાથમાં તલવાર લીધી અને વાયુ વેગે દુશ્મનની સામે દોટ મૂકી અને માત્રીની નાળથી વીરપુરના પાથર સુધી 1.5 કિલોમીટર જેટલું અંતર માથા વગરના ધડે દુશ્મનને આંબી લીધું અને બધાને ખતમ કરી દીધા. વીરપુરના પાદરમાં આ વીરપુરની વીર પથારીમાં સદાયને માટે પોઢી ગયા અને બડુ રાજના બલિદાનના સમાચાર વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગયા. અને લગભગ મધરાતનો સમય થયો અને મધરાતે ગોપીનાથના મેળેથી આવેલા ગામના વડીલોએ સમાચાર સાંભળ્યા અને ગામના ધણ માટે ગામનો ગોર એક નાનકડો યુવાન બડુરાજ આજ ધીંગાણામાં કામ આવી ગયા છે, આજ ધીંગાણામાં ખપી ગયા છે. અને આ સમાચાર મળતા જ બડુરાજના બહેન અને બીજી જીભની માનેલી બહેન આહિરની દીકરી બંને બહેનો સતી થવાની જીદ કરે છે. પેલા અમારી ચિતા સળગે અને પછી બડુભાઈની ચિતા સળગે. બધા વીરપુરથી તરેડ આવે છે અને તે દિવસે તરેડમાં ચિતા સળગી હતી. આજે પણ મહુવા ભાવનગર તાબામાં તરેડ અને જેસર પાલિતાણા તાબામાં વીરપુર અને માતૃનાળમાં બડુદાદા અને સતિયાઈના સ્મારક થાપા અને મંદિરો હાલમાં પણ મોજૂદ છે. બાપુ, આવા હતા આપણા ભારતના વીર પુરુષો, આવા હતા આપણા ગુજરાતના વીર પુરુષો, આવા હતા આપણા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના વીર પુરુષો. અને આવા વીર પુરુષોને સત નમન છે કે જેણે ધર્મના ધીંગાણે પોતાના બલિદાન આપી અને ધર્મનું નામ ઉજળું કર્યું છે. બાપુ, આ હતો સુરવીર બડુદાદા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.